આપણે બીજની રચનાની વાત કરવાની છે. પહેલા આપણે દ્વિદળી વનસ્પતિઓના બીજની રચનાની વાત કરશું અને પછી આપણે એકદળી બીજની રચનાની વાત કરશું. આપણે અગાઉ ભણી ગયા છીએ વર્ગીકરણની અંદર કે જે બીજની અંદર બે બીજપત્રો હોય એને દ્વિદળી તરીકે ઓળખવામાં આવે અને જે બીજની અંદર માત્ર એક જ બીજપત્ર હોય એને એકદળી તરીકે ઓળખવામાં આવે. તો દ્વિદળી જે બીજ જેની આપણે રચનાના અભ્યાસની શરૂઆત કરી રહ્યા છીએ એની અંદર બે બીજપત્ર છે. એટલે એમાં આપણે વાલનું બીજ લઈએ છીએ કે વાલનું બીજ છે એ બે બીજપત્રો ધરાવે છે. એટલે વાલના બીજની રચનાની આપણે અહીંયા અત્યારે વાત કરીએ છીએ. ઉદાહરણ વાલના બીજનું લીધેલું છે. તો તમને એમ પણ પૂછી શકે કે વાલના બીજની રચના સમજાવો, અથવા દ્વિદળી એક જનરલાઇઝ ટર્મ છે, સામાન્ય શબ્દ છે. તો દ્વિદળી વનસ્પતિના બીજની રચના અથવા વાલના બીજની રચના, કેમ કે વાલ એ દ્વિદળી છે, એ આપણે સમજવાની છે. આપણને ખ્યાલ છે કે બીજની ફરતે બીજની સૌથી બહારની તરફ બીજાવરણ છે એ બીજાવરણ રહેલું હોય. તો અહીંયા પણ બીજને ઢાંકતું સૌથી બહારનું આવરણ જોવા મળે, જેને બીજાવરણ તરીકે ઓળખવામાં આવે. કે બીજની સૌથી બહારની તરફ બીજાવરણ જોવા મળે. અહીંયા બે બીજાવરણ જોવા મળે, એક બાહ્ય બીજાવરણ જોવા મળે અને એક અંતઃ બીજાવરણ જોવા મળે. એટલે વાલનું બીજાવરણ છે એ બે સ્તરથી બનેલું હોય. એક એનું બહારનું સ્તર હોય, એને ટેસ્ટા તરીકે ઓળખવામાં આવે, જે જાડું હોય, અને બીજું એનું અંદરનું સ્તર હોય જેને ટેગમેન તરીકે ઓળખવામાં આવે, એ પાતળું હોય. એ શબ્દનો અહીંયા ઉપયોગ નથી કર્યો, પણ આપણે સમજવા માટે એનો ઉપયોગ કરીએ છીએ કે બીજાવરણ છે એ બીજાવરણ બે સ્તરથી બનેલું હોય, બે આવરણથી બનેલું હોય. બહારનું જાડું બીજાવરણ હોય જેને બાહ્ય બીજાવરણ કે ટેસ્ટા તરીકે ઓળખવામાં આવે, અને એની નીચે એની અંદર બીજું બીજાવરણ રહેલું હોય જે પાતળું હોય, જેને ટેગમેન તરીકે ઓળખવામાં આવે. તો ટેસ્ટા અને ટેગમેન એવા બે આવરણો ધરાવતું બીજાવરણ જોવા મળે. એટલે કે બે સ્તરોથી બનેલું બીજાવરણ હોય. બાહ્ય બીજાવરણ બહારની તરફ હોય અને અંદરની તરફ અંતઃ બીજાવરણ છે એ રહેલું હોય. બીજની અંદર નાભી કે બીજ કેન્દ્ર એ બીજાવરણ ઉપર એક ડાઘા જેવી, એક ચાઠા જેવી રચના બનાવે છે. કે બીજની બહારની તરફ તમે જુઓ તો તમને એક ડાઘા જેવી રચના જોવા મળે બીજાવરણની ઉપર. એક સ્કાર, એટલે આપણને લાગ્યું હોય અને પછી કેમ નિશાની રહી જાય, એને સ્કાર કહેવાય, એને ડાઘો કહેવાય. તો એ ડાઘા જેવી રચના જોવા મળે. આ જે ડાઘા જેવી રચના છે એ વિકાસ પામતા બીજનું ફળ સાથે જોડાણ દર્શાવે છે. અને એ નાભી કે બીજ કેન્દ્રની ઉપર એક નાનું છિદ્ર રહેલું હોય. એ જે નાનું છિદ્ર છે એને બીજ છિદ્ર તરીકે ઓળખવામાં આવે. કે જે બીજાવરણ છે એ બીજાવરણની સાથે એ બીજાવરણની એ બીજાવરણની સાથે એ બીજાવરણની સાથે બીજાવરણની સાથે
બીજાવરણની બીજની ફરતે બીજાવરણ રહેલું હોય. આ જે બીજાવરણ છે અહીંયા બીજાવરણ બતાવેલું છે કે બીજની ફરતે રહેલું આ બીજાવરણ છે. આ બીજાવરણ ઉપર જ્યાં નાભી લખેલું છે, આ જે નાભી લખેલું છે ત્યાં ડાઘા જેવી રચના છે. ત્યાં ડાઘા જેવી રચના છે. એ બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. અને એની નીચે એક છિદ્ર રહેલું છે. એની નીચે રહેલું જે આ છિદ્ર છે એને બીજ છિદ્ર તરીકે ઓળખવામાં આવે. બીજને જ્યારે આપણે જમીનની અંદર મૂકીએ અને પછી પાણી પીવડાવીએ ત્યારે પાણીનો બીજની અંદર જે પ્રવેશ થાય છે એ બીજનો પાણીની અંદર પ્રવેશ આ બીજ છિદ્ર દ્વારા થાય. એ બીજ છિદ્ર દ્વારા પાણી છે એ બીજની અંદર પ્રવેશે અને પછી જે નિષ્ક્રિય બીજ છે એ નિષ્ક્રિય બીજ એ નિષ્ક્રિય બીજ છે એ સક્રિય બીજ થાય. કે નાભી અથવા બીજ કેન્દ્ર એ બીજાવરણ ઉપર એક ડાઘા જેવી, એક ચાઠા જેવી રચના છે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. અને નાભીની ઉપર નાના છિદ્ર જેવી રચનાને બીજ છિદ્ર તરીકે ઓળખવામાં આવે. આ બીજાવરણની અંદર ભ્રૂણ રહેલું હોય. આ બીજાવરણની અંદર ભ્રૂણ રહેલું હોય અને આ ભ્રૂણ છે એ ભ્રૂણીય ધરી ધરાવે અને બે બીજપત્રો છે એ બે બીજપત્રો ધરાવે. દ્વિદળી બીજ છે એટલે બે બીજપત્ર તો આવવાના જ છે. કેમ કે બે બીજપત્ર છે એટલે તો આપણે એને દ્વિદળી કહીએ છીએ. તો બીજાવરણની અંદરની તરફ ભ્રૂણ હોય. એ ભ્રૂણની અંદર એક ભ્રૂણીય ધરી હોય અને બે બીજપત્રો હોય. અને આ બીજપત્રોની અંદર સંચિત ખોરાક રહેલો હોય કે ભ્રૂણના ભાવિ વિકાસ માટેના પોષક દ્રવ્યોનો સંગ્રહ છે એ આ બીજપત્રોની અંદર થયેલો હોય. ભ્રૂણધરીની એક છેડે ભ્રૂણ મૂળ જોવા મળે કે આદિ મૂળ જોવા મળે અને બીજા છેડે છે એ ભ્રૂણાગ્ર જોવા મળે. એ ભ્રૂણધરી આપણને જોવા મળશે અને બીજપત્રો છે એ બીજપત્રો જોવા મળશે. તો અહીંયા આ બીજપત્ર છે, આ એક બીજપત્ર છે અને આ બીજું બીજપત્ર છે. ભ્રૂણની અંદર આવા બે બીજપત્રો રહેલા છે અને વચ્ચે જે આ ભાગ છે એને ભ્રૂણધરી તરીકે ઓળખવામાં આવે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ વચ્ચેનો જે ભાગ છે એને ભ્રૂણધરી તરીકે ઓળખવામાં આવે. આ ભ્રૂણધરીની ઉપરની તરફ જે ભ્રૂણાગ્ર રહેલું હોય, આપણે આનો ઉલ્લેખ કરેલો છે કે ભ્રૂણાગ્રમાંથી જ્યારે પ્રકાંડની આપણે વાત કરતા હતા, પ્રકાંડની વ્યાખ્યા લેતા હતા ત્યારે આપણે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ શબ્દનો ઉપયોગ કર્યો હતો કે ભ્રૂણાગ્રમાંથી પ્રકાંડ ઉત્પન્ન થાય અને ભ્રૂણમૂળ છે, ભ્રૂણમૂળમાંથી મૂળતંત્ર છે એ મૂળતંત્ર ઉત્પન્ન થાય. એનો સંદર્ભ છે એ અહીંયા આવે છે કે બીજાવરણની નીચે ભ્રૂણ રહેલું હોય. એ ભ્રૂણની અંદર બે બીજપત્ર હોય. આ એક બીજપત્ર છે અને આ બીજું બીજપત્ર છે અને એક ભ્રૂણીય ધરી છે એ ભ્રૂણીય ધરી રહેલી હોય. આ જે ભ્રૂણીય ધરી છે એની ટોચના ભાગે ભ્રૂણાગ્ર હોય અને એના છેડાના ભાગે ભ્રૂણમૂળ છે. એના છેડાના ભાગે ભ્રૂણમૂળ છે એ ભ્રૂણમૂળ રહેલું હોય. એ બીજાવરણની અંદર ભ્રૂણ હોય જે ભ્રૂણીય ધરી અને બે બીજપત્ર ધરાવે. બીજપત્રની અંદર ખોરાક છે એનો સંગ્રહ થયેલો હોય. ભ્રૂણધરીને એક છેડે આપણે હમણાં આકૃતિમાં જોયું કે ભ્રૂણધરીની એક છેડે ભ્રૂણમૂળ હોય અને બીજા છેડે ભ્રૂણાગ્ર છે એ ભ્રૂણાગ્ર જોવા મળે. એરંડી જેવા કેટલાક બીજની અંદર બેવડું ફલન થાય અને બેવડું ફલન થાય તો એને પરિણામે ભ્રૂણપોષ છે એ ભ્રૂણપોષનું નિર્માણ થાય
આ ભ્રૂણપોષ બીજું કાંઈ નથી, એ પણ ખોરાક સંગ્રહક પેશી છે. જેમ બીજપત્રની અંદર સંચિત પોષક દ્રવ્ય રહેલા છે, એમ ભ્રૂણપોષની અંદર પણ ખોરાકનો સંગ્રહ છે, એ ખોરાકનો સંગ્રહ થયેલો હોય. વાલ છે, ચણા છે અને વટાણા છે, એના બીજની અંદર ભ્રૂણપોષ છે એ ગેરહાજર હોય, એટલે આવા બીજને અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે. જે બીજની અંદર બેવડું ફલન થતું હોય એ બીજમાં ભ્રૂણપોષ હોય, અને ભ્રૂણપોષ ધરાવતા બીજને ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે. પણ કેટલાક બીજ એવા છે કે એમાં બેવડું ફલન નથી થતું, અને બેવડું ફલન નથી થતું એટલે જે ભ્રૂણપોષ બનવો જોઈએ એ ભ્રૂણપોષ છે એ નથી બનતો. એ ભ્રૂણપોષ છે એ ભ્રૂણપોષનું નિર્માણ નથી થતું. તો ભ્રૂણપોષનું નિર્માણ ન થતું હોય તો એવા બીજને અભ્રૂણપોષી બીજ તરીકે અભ્રૂણપોષી બીજ તરીકે અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે પ્રશ્ન નંબર 17માં એકદળી બીજની રચના છે એનો અભ્યાસ કરવાનો છે. કે દ્વિદળી વનસ્પતિના બીજની રચના છે એનો આપણે અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે એકદળી બીજની રચનાનો અભ્યાસ કરવાનું છે. આપણને ખ્યાલ છે કે જે બીજની અંદર એક જ બીજપત્ર હોય, જે બીજમાં માત્ર એક જ બીજપત્ર હોય એ બીજને એકદળી બીજ તરીકે ઓળખવામાં આવે. અહીંયા આપણે એકદળી બીજના ઉદાહરણ તરીકે મકાઈનું બીજ છે એ મકાઈનું બીજ લીધેલું છે. એટલે મકાઈના બીજની રચના છે એનો આપણે અભ્યાસ કરશું, એટલે એકદળી બીજની રચનાનો એ અભ્યાસ થશે. એકદળીના બીજ છે એ ભ્રૂણપોષી હોય, પણ ઓર્કિડ નામની વનસ્પતિ છે એ પણ એકદળી છે, પણ એ અપવાદ છે. સામાન્ય રીતે એકદળી વનસ્પતિના બીજની અંદર ભ્રૂણપોષ જોવા મળે, પણ ઓર્કિડ છે એ એકદળી હોવા છતાં એના બીજ છે એ અભ્રૂણપોષી, એના બીજ છે એ અભ્રૂણપોષી છે. મકાઈ જેવી જે ધાન્ય વનસ્પતિઓ છે એના બીજની અંદર, એટલે મકાઈનું બીજ એટલે મકાઈનો દાણો, તમે જે મકાઈનો દાણો જુઓ છો એ મકાઈનું બીજ છે. તો મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજની અંદર બીજાવરણ છે એ પાતળા હોય અને ફળની દિવાલ સાથે એ જોડાયેલા હોય. કે મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજની અંદર બીજાવરણ અત્યંત પાતળું હોય અને એ ફળની દિવાલ સાથે જોડાયેલું હોય. ભ્રૂણપોષ છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. ભ્રૂણપોષ છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. આપણને ખ્યાલ છે કે બીજની અંદર બે ભાગ રહેલા છે. આપણને ખ્યાલ છે કે બીજની અંદર ભ્રૂણ રહેલું છે. આપણને હવે એ પણ ખ્યાલ છે કે બીજને જ્યારે આપણે જમીનની અંદર મૂકીએ છીએ ત્યારે જે નવા છોડનું નિર્માણ થાય છે એ નવા છોડનું નિર્માણ આ ભ્રૂણમાંથી થાય છે. અને એ પણ ખ્યાલ છે કે ભ્રૂણની અંદર બે ભાગ રહેલા છે. એક ભ્રૂણાગ્ર છે અને બીજું ભ્રૂણ મૂળ છે. તો આપણે જ્યારે બીજને જમીનની અંદર વાવીએ છીએ, મૂકીએ છીએ, ત્યારે બીજમાંથી જે નવો છોડ ઉત્પન્ન થાય છે એના માટે જવાબદાર ભ્રૂણ છે. એટલે કે ભ્રૂણની અંદર રહેલ ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ જવાબદાર છે. આ ભ્રૂણનો વિકાસ થાય એટલે કે ભ્રૂણ મૂળનો વિકાસ થાય અને ભ્રૂણાગ્રનો વિકાસ થાય. તો ભ્રૂણ મૂળનો જ્યારે વિકાસ થાય ત્યારે જમીનની અંદર મૂળ તંત્ર છે એ આખું મૂળ તંત્ર બને, અને ભ્રૂણાગ્રનો વિકાસ થાય ત્યારે ઉપરની તરફ પ્રકાંડ અને પર્ણ છે એ ઉપરની તરફ પ્રકાંડ અને પર્ણ બને. પણ આ સર્જનની પ્રક્રિયા છે. આ સર્જનની પ્રક્રિયા છે. કોઈ પણ જગ્યાએ સર્જન કરવું હોય તો હંમેશા શક્તિની જરૂર પડે. હવે શક્તિ વિના તો કાંઈ ભ્રૂણનો વિકાસ થાય નહીં.
ભ્રૂણાગ્રનો વિકાસ થાય નહીં, પ્રકાંડ બને નહીં, ભ્રૂણ મૂળનો વિકાસ ન થાય શક્તિ વિના, અને ભ્રૂણ મૂળે ન બને. કેમ કે આપણે જે જગતની અંદર રહીએ છીએ એ જગતમાં શક્તિ વિના કોઈ પણ કાર્ય સંભવ નથી. કોઈ પણ કાર્ય, કોઈ પણ ક્રિયા કરવી હોય તો હંમેશા શક્તિની જરૂર પડે. તો ભ્રૂણમાંથી નવો છોડ જ્યારે બનાવવો છે ત્યારે શક્તિની તો જરૂર પડશે જ. સજીવોને શક્તિ શેમાંથી મળે? તો કે સજીવોને પોષક દ્રવ્યમાંથી શક્તિ મળે. સજીવોને પોષક દ્રવ્યમાંથી શક્તિ મળે. સજીવોએ પોષક દ્રવ્યોનું ઓક્સિડેશન કરે અને પોષક દ્રવ્યના ઓક્સિડેશનથી જે સજીવને શક્તિ છે એ પ્રાપ્ત થાય, પછી એ ઓક્સિડેશનને આપણે શ્વસન તરીકે ઓળખીએ. પણ પોષક દ્રવ્યોનું ઓક્સિડેશન થાય એમાંથી શક્તિ પ્રાપ્ત થાય. તો બીજની અંદર ભ્રૂણ છે માત્ર નાનકડું જ છે. તમે જોયું કે ભ્રૂણ છે એ બહુ નાનો ભાગ છે. મેં તમને મગફળીના દાણામાં બતાવ્યું હતું કેટલો નાનો ભાગ હતો ભ્રૂણનો, પણ બીજ તો મોટું છે. બીજ છે એ બીજ તો મોટું છે અને એની અંદર એક નાનકડું ભ્રૂણ છે એ રહેલું છે. તો ભ્રૂણ સિવાયનો બીજની અંદર રહેલો જે બાકીનો ભાગ છે એમાં પોષક દ્રવ્યનો સંગ્રહ થયેલો છે. એમાં પોષક દ્રવ્યનો સંગ્રહ થયેલો છે. એ પોષક દ્રવ્યોનો ભ્રૂણ છે એ ઉપયોગ કરે. એ પોષક દ્રવ્યોનું ઓક્સિડેશન થાય, એમાંથી શક્તિ પ્રાપ્ત થાય, એમાંથી શક્તિ મુક્ત થાય અને એ શક્તિનો ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ એ ઉપયોગ કરે અને મૂળતંત્ર બનાવે અને પ્રકાંડ અને પર્ણ છે એ બનાવે. તો ભ્રૂણ સિવાયના બાકીના જે પોષક દ્રવ્ય બીજની અંદર રહેલા છે કે જે ભ્રૂણને પોષણ આપે છે, જે ભ્રૂણને પોષણ આપે છે એને ભ્રૂણ પોષ તરીકે ઓળખવામાં આવે. આ શબ્દ વારંવાર આવવા માંડ્યો, ભ્રૂણપોષ, ભ્રૂણપોષ. એટલે તમારા મનમાં કદાચ પ્રશ્ન થાય કે આ છે શું ભ્રૂણપોષ? તો બીજની અંદર રહેલા સંગ્રહિત પોષક દ્રવ્યો કે જે ભ્રૂણના વિકાસ માટે શક્તિ પૂરી પાડે. બીજની અંદર સંગ્રહિત પોષક દ્રવ્યો કે જે ભ્રૂણના વિકાસ માટે શક્તિ પૂરી પાડે, ભ્રૂણને પોષણ પૂરું પાડે, એને ભ્રૂણપોષ તરીકે ઓળખવામાં આવે. તો એ ભ્રૂણપોષની અંદર હંમેશા શું હોય? પોષક દ્રવ્યોનો કે ખોરાકનો સંગ્રહ થયેલો હોય. તો અહીંયા મકાઈના દાણાની અંદર, મકાઈના બીજની અંદર બીજાવરણ પાતળું છે અને એ ફળની દિવાલ સાથે જોડાયેલું હોય છે. ભ્રૂણપોષ છે એ જથ્થામય હોય, એટલે કે પુષ્કળ પ્રમાણમાં હોય અને એ ખોરાકનો સંગ્રહ કરે. આપણે હમણાં વાત કરીએ. પણ ભ્રૂણપોષને બહારથી આવૃત કરતું. જો આવૃત એટલે ઢાંકવું. આપણે આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીની વાત કરી હતી. તો આવૃત એટલે ઢાંકવું. તો ભ્રૂણપોષને બહારથી ઢાંકતું એક પ્રોટીનનું સ્તર રહેલું હોય. એને સમિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે. અહીંયા તમે જુઓ કે બીજાવરણ, પાતળું બીજાવરણ અને ફળની દિવાલ છે એ બંને એકબીજા સાથે જોડાઈ ગઈ છે. એટલે બીજાવરણ અને ફળની દિવાલ જોડાયેલી છે, જેને તુષ તરીકે ઓળખવામાં આવે. આ જે આખો ભાગ છે, આ આખો ભાગ ભ્રૂણપોષનો ભાગ છે. આ જે આખો ભાગ છે એ ભ્રૂણપોષનો ભાગ છે. અહીંયા તમે જુઓ તો આ એક કોષોનું સ્તર રહેલું છે. અહીંયા એને અલગ પાડતું એક કોષોનું સ્તર છે એ રહેલું છે. આ જે કોષોનું સ્તર છે એને સમિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે. અહીંયા જે નીચે જે કોષોનું સ્તર આવ્યું જે ભ્રૂણપોષને ઢાંકે છે,
તો ભ્રૂણપોષને ઢાંકતું આ જે કોષોનું સ્તર છે એને સમિતાયા સ્તર તરીકે એની સમિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે. એને સમિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે કે ભ્રૂણપોષને બહારથી આવૃત કરતું એટલે કે ઢાંકતું એક પ્રોટીનનું સ્તર રહેલું હોય. એ સ્તરના જે કોષો છે એમાં પ્રોટીન રહેલું હોય જેને સમિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે. અહીંયા એક મોટું અને ઢાલ આકારનું બીજપત્ર જોવા મળે. એક મોટું અને ઢાલ આકારનું બીજપત્ર જોવા મળે જેને વરુથિકા તરીકે ઓળખવામાં આવે. તો બીજની અંદર રહેલા ભ્રૂણપોષનો ભાગ છે અને નીચે આ એક ઢાલ આકારનો ભાગ છે. આ જે ઢાલ આકારનો ભાગ છે એને વરુથિકા તરીકે ઓળખવામાં આવે. એ એક બીજપત્ર છે. અહીંયા જે એક બીજપત્ર જોવા મળે એ બીજપત્રની વરુથિકાના નામથી ઓળખવામાં આવે. અને એની અંદર ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ છે એ જોવા મળે. આ વરુથિકાની અંદર આ જે ભાગ છે અહીંયા જે આ ભાગ છે એ ભ્રૂણાગ્ર છે. અહીંયા જે આ ભાગ છે અંદર સાવ નીચે એ ભ્રૂણાગ્ર છે. અને અહીંયા જે નીચે ભાગ છે આ જે નીચે ભાગ છે એ ભ્રૂણમૂળ છે. વરુથિકાની અંદર ભ્રૂણાગ્ર જોવા મળે અને ભ્રૂણમૂળ છે આ ભ્રૂણમૂળ છે એ જોવા મળે. અહીંયા ભ્રૂણાગ્રની ઉપર 3 આવરણ રહેલા છે. એને ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે. આ જે 3 આવરણ છે એને ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે. એ ભ્રૂણાગ્રનું રક્ષણ કરવાનું કાર્ય કરે. એ જ રીતના ભ્રૂણમૂળ છે તો એ ભ્રૂણમૂળની નીચે કે ઉપર પણ આવરણ રહેલું છે. એ ભ્રૂણમૂળનું રક્ષણ કરશે. એને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે. એ એક બીજપત્ર જોવા મળે જેને વરુથિકા તરીકે ઓળખવામાં આવે. આ વરુથિકાની અંદર ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ રહેલું હોય. ભ્રૂણાગ્રનું રક્ષણ કરતા આવરણો જોવા મળે જેને ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે. અને ભ્રૂણમૂળનું રક્ષણ કરતા આવરણો જોવા મળે જેને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે. તો આપણું જે 5મું લેસન છે એ 5મા લેસનને આપણે અહીંયા વિડિયો લેક્ચરની અંદર પૂરું જાહેર કરીએ છીએ. હજી તમે કહેશો કે હજી પ્રશ્ન નંબર 18 છે. એમ તો પ્રશ્ન નંબર 18 થી છેક પ્રશ્ન નંબર 23 સુધી છે. તો અત્યારે આપણે પ્રશ્ન નંબર 18 થી પ્રશ્ન નંબર 23 છે એ નથી લેતા. એ તમે જ્યારે ક્લાસરૂમની અંદર આવશો ત્યારે ક્લાસરૂમની અંદર એ લેશું. પ્રશ્ન નંબર 18 થી પ્રશ્ન નંબર 23ની અંદર આપણે અમુક કુળનો અભ્યાસ કરવાનો છે અને અમુક પુષ્પીય સૂત્રો છે એનો અભ્યાસ કરવાનો છે. પણ એ બોર્ડ સિવાય શક્ય નથી. એના માટે આપણે બ્લેકબોર્ડ જોશે અને આપણે સામે સામે બેસવું પડશે. કેમ કે ખોટો મારો સમય છે એટલો જાય અને તમે સાંભળો અને તમારો સમય એટલો જાય. તો એવું આપણે નથી કરવું. પ્રશ્ન નંબર તમે યાદ રાખજો. મને પણ યાદ રહેશે કે લેસન નંબર 5ની અંદર હજી આપણે 5-6 પ્રશ્નો છે, છેલ્લા 5-6 પ્રશ્નો છે એ બાકી રાખ્યા છે. અને પરીક્ષામાં એમાંથી કોઈ પ્રશ્ન પૂછાશે તો હું તમને એ ચેન્જ કરી આપીશ. કેમ કે આપણે ખાલી સત્યનારાયણની કથાની જેમ વર્ણન નથી કરવું કે હું બોલી જાઉં તમે સાંભળી જાઓ. મને ખબર છે કે તમને કંઈ સમજાશે નહીં એટલે તમારો સમય અને શક્તિ છે એ બગડશે અને મારો સમય અને શક્તિ છે એ બગડશે. તો આપણે મળવાના જ છીએ એક દિવસ. તો ત્યારે આપણે આ
પાંચમા લેસનના 18 થી 23 નંબરના પ્રશ્નો છે એને લેશું. અત્યારે આપણે લેસન નંબર 5 ને અહીંયા પૂરું કરીએ છીએ. હવે પછી જે આપણે લેક્ચર લેશું એ લેસન નંબર 6ના લેસન લેશું. લેસન નંબર 6ના જે લેક્ચર છે એ લેસન નંબર 6ના લેક્ચર લેશું. પણ 18 થી 23 આપણે છોડી નથી દેતા, એ જ્યારે આપણે રૂબરૂ મળીએ ત્યારે લેશું. કેમ કે ઓનલાઈનની અંદર એ સમજાવવું એ થોડું અઘરું થશે, એટલે એને આપણે પેન્ડિંગ રાખીએ છીએ. જ્યારે રૂબરૂ મળશું ત્યારે આપણે એ પ્રશ્નો છે એને પૂરા કરશું.